જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ધારી ગુંદાળી સેવા સહકારી મંડળીમાંથી આરોપીઓએ એકબીજા સાથે મિલીભગતથી હોદ્દાનો દુરુપયોગ કરી કુલ 40 જેટલા ખેડૂતો સભાસદોના મળવાપાત્ર ધિરાણ આપી તેમજ 23 સભાસદ ખેડૂતોના શાકપત્ર મંજૂર ન થવા હોવા છતાં શાકપત્ર મંજૂર કર્યા વગર ખોટા હિસાબો તરીકે બેંક સમક્ષ રજૂ કરી કુલ 2,56,91,200ની નાણાકીય ગેરરીતિ આચરી હોવાની ભેસાણ પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે મંડળના મંત્રી રોહિત અમૃતલાલ તેમજ પૂર્વ પ્રમુખ ધીરુ ઠુમ્મરની ધરપકડ કર્યા બાદ રજૂ કરવામાં આવતા હાલ જેલ હવાલે કરવામાં આવ્યો છે। બંને આરોપીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરી ભેસાણ પીએસઆઈ ડીકે સરવૈયા વધુ તપાસ ચલાવી રહ્યા છે, જ્યારે ભેસાણ શાખાનો મેનેજર રમેશ રામાણી હાલ જેલમાં છે, જ્યારે વર્તમાન પ્રમુખ રમેશ બાવીસિયાની અટકાયત કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે। મારું ગામ જૂનીધારી ગુંદાળી, નામ જયદીપ કાકડિયા। અમારે ભેસાણ તાલુકાના જૂનીધારી ગુંદાળી ગામે અંદાજિત ખેડૂતોનું 6 કરોડનું કૌભાંડ થયેલ છે। તો અમે આવતીકાલે બધા ખેડૂતો ભેગા મળીને મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે, બેંકના મેનેજર સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અત્યારે હાલ પોલીસ સ્ટેશને અમે આવેદનપત્ર અને અરજી આપવા આવ્યા છીએ। તો આની કડકમાં કડક સજા થવી જોઈએ, બધી તપાસ થવી જોઈએ એવી બધા ખેડૂતોથી માંગ છે। ખેડૂતોના પૈસા ખોટા ન થાય, ખેડૂતો રાત દિવસ મહેનત કરે છે, એ હાવ ગરીબ માણસો છે અને એના ખાતામાં 10-15 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે। તો ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એવી અમારા બધા ખેડૂતોથી માંગ છે। અને આમાં સંડોવાયેલા મંત્રીઓ મેનેજરો એકઈને છોડવામાં ન આવે, નકર આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। જય હિન્દ, જય ભારત। ભેસાણ પોલીસ સ્ટેશનમાં આવેલા જૂનીધારી ગુંદાળી શાખા જે સેવા સહકારી મંડળી છે તેમાં તેના માજી પ્રમુખ, હાલના પ્રમુખ, મેનેજર, ભેસાણ શાખા જિલ્લા સહકારી બેંક ભેસાણ શાખાના મેનેજર તથા મંત્રી, આ 4 આરોપીઓએ મળી અને આ જે જૂનીધારી ગુંદાળી છે તેમના સભાસદો, તે પૈકીના 63 સભાસદો પૈકી 40 સભાસદોમાં ખેડૂતોને જે શાકપત્રને ધિરાણ મળવાપાત્ર છે તેના કરતાં વધારે ધિરાણની ફાળવણી કરેલી અને અન્ય 23 જે સભાસદો છે તેમના ધિરાણના શાકપત્ર મંજૂર થયા ન હોવા છતાં પણ આમના છે એ ધિરાણપત્ર મંજૂર કરાવેલા। ટોટલ છે એમને જિલ્લા સહકારી બેંક સાથે સભાસદોના નામના ખોટા દસ્તાવેજો ઊભા કરી કુલ 2,56,91,000 જેટલી રકમની છે ઉચાપત કરેલી। આ બાબતે ભેસાણ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 420, 467, 68, 409 મુજબ ગુનો દાખલ થયેલો છે। આ ઉપરાંત ગુજરાત સહકાર ધારા અધિનિયમ મુજબની પણ ફરિયાદ લેવામાં આવેલી છે। તે પૈકી 2 આરોપી છે રોહિત અમૃતલાલ અમરોડા અને ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર। આ રોહિત અમૃતલાલ અમરોડા છે તે આ જે જૂનીધારી ગુંદાળી સેવા સહકારી બેંકના મંત્રી છે, જ્યારે અન્ય આરોપી ધીરુભાઈ ગુસાભાઈ ઠુમ્મર તે આ સહકારી મંડળી છે તેમના માજી પ્રમુખ છે। આ બંનેની ભેસાણ પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે, જ્યારે અન્ય એક આરોપી જે ભેસાણ શાખાનો મેનેજર છે રમેશ રામાણી તે હાલ જેલમાં છે। આ ઉપરાંત અન્ય જે વર્તમાન પ્રમુખ છે રમેશ બાવીસિયા તેને અટક કરવા માટે છે અલગ અલગ ટીમો છે પોલીસની મહેનત કરી રહી છે। જે રમેશ રામાણી છે તે ભેસાણ શાખાના મેનેજર હોય જે તે સમયે તેના વિરુદ્ધ આ 3જો ગુનો દાખલ થયેલો છે। હાલ તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને તેને જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની ભેસાણ શાખામાં મતલબ આ જ રીતે આના પહેલાં પણ સોડવડરી અને અન્ય એક સહકારી મંડળી સાથે છે ત્યાંના મંત્રી અને પ્રમુખના મદદથી ઉચાપત કરેલી છે। તો હાલ આ રમેશ રામાણી નામનો શખ્સ છે જેલમાં હવાલે છે। જૂનાગઢ જિલ્લો અને ભેસાણ તાલુકો, જૂનાગઢ જિલ્લાનો આ જે તાલુકો છે આ 42 ગામ ધરાવે છે અને તમે જોઈ શકો છો કે બેંક એટલે સેવા સહકારી જે મંડળીઓ છે આ બેંકો ખાસ આવેલી છે અને એક ધંધો ખોલ્યો હોય એવી રીતે 5-5, 6-6 કરોડ, 2.5 કરોડના ઉચાપત જે આ ખેડૂતના ખાતામાંથી ઉચાપત કરવામાં આવેલી છે। ધારી ગુંદાળી ગામ છે અને ત્યાં 2.5 કરોડની જે ખેડૂતોના ધિરાણના ખાતા હોય આમાંથી ઉચાપત કરવામાં આવેલી છે અને મંત્રી તમે જોઈ શકો છો અને આજે આ પ્રમુખો, મેનેજરો, તો આના દ્વારા જે 40 જેટલા સભાસદો એટલે ખેડૂતો છે આ જે ખાતા ધરાવતા હોય આમાંથી 2.5 કરોડની જે ઉચાપત કરવામાં આવેલી છે અને ખેડૂતો પોલીસ સ્ટેશને દોડી આવ્યા હતા, અરજી પણ દીધી હતી, કેસીસ આના માટે ખાસ થયેલા છે।
તો 2 આરોપી ખાસ છે, તો એમને ભેસાણ પોલીસે ખાસ પકડી પાડ્યા છે. અને એક જાતનો ધંધો તમે કહી શકો કે પહેલાં છોડવડીમાં 5 કરોડ ઉપરની જે ઉચાપત થઈ હતી, વાંદરવડમાં થઈ હતી. હજી 2 જેટલા આરોપીને ખાસ પકડવાના પણ બાકી હોય. અને બીજા તો જેલ હવાલે પણ ખાસ કરેલા છે. આજે પણ જે પકડેલા છે જેલ હવાલે કરેલા છે અને 8 દિવસના રિમાન્ડ પણ ખાસ માગેલા છે. એટલે હવે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે અમારા પૈસા ક્યારે આવશે. હવે 40 જેટલા ખેડૂતો, હવે આ બેંક છે, તમે જોઈ શકો છો કે ખેડૂત બિયારણ, દવા, ખેતી માટે આ ધિરાણ કરતી હોય બેંક, આ લોન આપતી હોય. તો આમાંથી આ કાગળિયા ખોટા કરી અને ઉચાપત ખાસ કરતા હોય. તો ભેસાણ PSI છે, ધરપકડ 2 આરોપીની કરવામાં આવેલી છે અને આગળની તપાસ પણ ખાસ ધરવામાં આવેલી હોય. મહેશ કથિરિયા, દિવ્યાંગ ન્યૂઝ, ભેસાણ.